પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયામાં ઓપરેશન સિંદૂર બાદ એર સ્ટ્રાઇકની મોક ડ્રીલ। પાતાળેશ્વર મહાદેવ મંદિર નજીક ભવ્ય આયોજન। નાગરિકોને આકસ્મિક હુમલાની સ્થિતિમાં સુરક્ષા અને બચાવ અંગે વિગતવાર તાલીમ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ટાવર નજીક આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે 31 મે 2025ના રોજ સાંજે 6 વાગે ઓપરેશન સિંદૂર બાદ એર સ્ટ્રાઇકની ભવ્ય મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આકસ્મિક હવાઈ હુમલાની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા, બચાવ કાર્યવાહી અને વહીવટીતંત્રની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો હતો। આ કવાયત સાંજે 6:30 વાગે એટલે કે 30 મિનિટની અવધિમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ। મોક ડ્રીલની શરૂઆત સાયરન વગાડીને કરવામાં આવી, જેના દ્વારા હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી। આ ચેતવણીના પગલે નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે આશ્રય લેવા સૂચના આપવામાં આવી। આ ઘટનાને પગલે દેવગઢ બારિયા શહેરમાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ઝડપથી નજીકના સુરક્ષિત સ્થળો પર પહોંચી ગયા હતા। મોક ડ્રીલમાં ધારવામાં આવ્યું હતું કે હવાઈ હુમલાને કારણે 10થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાક લોકો પાતાળેશ્વર મહાદેવ મંદિર નજીકના વિસ્તારમાં ફસાયા છે। ઇમરજન્સી કોલના પ્રતિસાદમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, દેવગઢ બારિયા નાયબ કલેક્ટર હિતેશ ભગોરા, દેવગઢ બારિયા ચીફ ઓફિસર વૈશાલી નીનામા, લીમખેડા ડીવાયએસપી એમપી વ્યાસ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત તેમજ દેવગઢ બારિયા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ઝડપથી દોડી આવ્યા હતા। પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, જેથી બચાવ કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે। ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમોએ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ મોક ડ્રીલમાં 108 એમ્બ્યુલન્સની ટીમ, એમજીવીસીએલના અધિકારીઓ અને સિવિલ ડિફેન્સના સ્ટાફે પણ સક્રિય ભૂમિકા ભજવી। હથિયારો સાથે પોલીસ જવાનો ઘટના સ્થળે તૈનાત થયા હતા અને પોલીસ વાહનો, ફાયર બ્રિગેડની ગાડીઓ તેમજ એમ્બ્યુલન્સના સાયરનથી શહેર ગુંજી ઉઠ્યું હતું। આ દ્રશ્યથી નાગરિકોમાં થોડી ચિંતા અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો, પરંતુ આ એક આયોજિત કવાયત હોવાની જાણકારી આપવામાં આવતા લોકો શાંત થયા હતા। ઓપરેશન સિંદૂર બાદ યોજાયેલી આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મન દેશ દ્વારા આકસ્મિક હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા માટેની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો હતો। સિવિલ ડિફેન્સની ટીમ દ્વારા નાગરિકોને આવા હુમલાઓથી બચવા માટેની વિગતવાર તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમમાં સુરક્ષિત સ્થળે આશ્રય લેવો, ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવો, શાંતિથી વર્તવું અને બચાવ ટીમોને સહકાર આપવો જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો। નાગરિકોને આવી કટોકટીની સ્થિતિમાં ઝડપથી અને સુરક્ષિત રીતે પ્રતિસાદ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સના સંયુક્ત પ્રયાસોથી આ મોક ડ્રીલ અત્યંત સફળ રહી હતી। આ કવાયતે દાહોદ જિલ્લાના વહીવટીતંત્રની કટોકટીનો સામનો કરવાની ક્ષમતા અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આવા આયોજનો ભવિષ્યમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી, અસરકારક અને સુરક્ષિત કાર્યવાહી માટે મહત્વનો ફાળો આપશે। આજે સાંજે 6 વાગે દેવગઢ બારિયા ખાતે અહીંયા સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। 6 વાગ્યાની આસપાસ આ સાયરન વગાડીને એર સ્ટ્રાઇક થયાનું જાહેર કરવામાં આવેલું હતું અને એક જગ્યા ઉપર આગ પણ લાગેલી હતી, તે બાબતેનું સિમ્યુલેશન તૈયાર કરવામાં આવેલ હતું। તો જેવી રીતે આ આગ લાગી અને એને સાયરન વાગ્યું, એના પછી અમારા કંટ્રોલ રૂમમાં જ્યારે ફોન આવ્યો તો તાત્કાલિક ધોરણે વહીવટીતંત્રના અધિકારીઓ જો છે એ સ્થળે દોડી આવ્યા। નગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ગાડીઓ, હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી 108 અને ડૉક્ટરની ટીમ, પોલીસ તરફથી બધા સુરક્ષા ગાર્ડ, હોમગાર્ડના જવાનો અને જો વરિષ્ઠ અધિકારીઓ છે એમાં કલેક્ટર, એસપી અને લોકલ પ્રાંત અધિકારી અને બાકીના પણ અધિકારીઓ જો છે તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવ્યા અને એમના દ્વારા જો આવા પ્રકારની મતલબ મોક ડ્રીલ ચાલુ હતી તો આવા પ્રકારની અગર વાસ્તવિકતામાં પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે તંત્ર એને ટેકલ કરશે એ બાબતેનું મોક ડ્રીલ યોજવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જો આગ લાગી હતી એ બુઝાવવામાં આવી। એની સાથે સાથે જ જો હેલ્થની ટીમ હતી એમના દ્વારા આપની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો ઇન્જર્ડ થયા હતા કે અન્ય કોઈ કેઝ્યુલિટી થઈ હતી એમને તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવ્યું અને એમની સારવાર શરૂ કરવામાં આવી। એની સાથે સાથે જ પોલીસની ટીમ દ્વારા જે સ્થળ ઉપર સ્ટ્રાઇક થયો હતો એમને તાત્કાલિક ધોરણે ઘેરી લેવામાં આવ્યો અને પૂરતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને જો પરિસ્થિતિ હતી એના ઉપર કાબૂ કરવામાં આવી। તો આવી જ રીતે અગર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થશે તો એને કંટ્રોલ કરવા માટે વહીવટીતંત્ર પૂર્ણતઃ સજ્જ છે અને એના ભાગરૂપે જ આજે અહીંયા આ મોક ડ્રીલ યોજવામાં આવેલી હતી। તો એના પછી મોટા ભાગે મતલબ જનતાને હું વિનંતી કરું છું કે સિવિલ ડિફેન્સમાં પોતે જોડાવા માટે સરકારની જે વેબસાઇટ, જે પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે એના ઉપર સ્વયંભૂ રીતે રજિસ્ટ્રેશન કરાવે અને મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોરિયર તરીકે રજિસ્ટર કરે અને સરકારને અને આપણી સેનાને મદદરૂપ થવા માટે મદદ કરે।